એકદમ રેડી થઈ ગઈ અમે તો સલ તૈયાર થઈ ગયા છે. તે તૈયાર તો થવું જ પડે લગ્નમાં જવાનું. ઓનો ભાવ આપ્યો છે કેટલો ભાવ છે 200 કે 300 રૂપિયા કિલો ને બંધ આ તવાર વાજે તો આ દાળો હોય ના હોય હાથમી ગયું. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આ બધા આપણા લોકો વિડીયો જોઈ રહ્યા છે એવાને આપણે એક વિનંતી કરી 10 દિવસ તો નહીં જઈ 10 દિવસ જવું ને એટલે આપણે રોજ બપોરે અહીંયા જઈશું. ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને 9:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પહેલાં તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? તો આપણે વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો હતો કારણ કે આપણો વિડીયો અપલોડિંગમાં અને એડિટિંગમાં થોડો ટાઈમ લાગી ગયો હતો એટલા માટે વ્લોગ અત્યારે થોડો લેટ ચાલુ કર્યો છે. તો પહેલાં તો બધાનું મારા તરફથી ગુડ મોર્નિંગ. કારણ કે પ્રકાશ, તેજલ ભાભી, મમ્મી પપ્પા બધા જતો રહ્યો ખેતરમાં અને આપણે ઘેર મૂકવાના છે કારણ કે અત્યારે શેતાજીને અને સંગીતા ભાભી બેવાન જવાન છે. ચો જવાન છે તો મને ખબર નહીં પણ ચોક જવાન છે એવી વાત થઈ છે એટલે આપણે એમ પૂછી લઈએ કે ચો જવાન છે શેતાજીને અને સંગીતા ભાભી બેવાન. તો ચલો પહેલાં તો ગાઈઝ જો આ સાઈડ તો બા બેસી ગયો છે. બા ગુડ મોર્નિંગ. તો બા તો બેસી ગયો છે ગાઈઝ આ સાઈડ કારણ કે સંગીતા ભાભી અને શેતાજી બે જણા જઈશું ચોકન જઈશું એ તો આપણને ખબર નહીં પણ આપણે સંગીતા ભાભીને પૂછીએ કે ચોકન જઈશું નહીં કે બા. તો આ સાઈડ તો ત્રીસું તો બધો લઈ લઈને કપડો લઈ લઈને જો ફેદવારી છે પર્સનું બે અને આ સાઈડ તો સંગીતા ભાભી જો તૈયાર થઈ ગયો છે. ચોકન જવાનું છે ગળા પાર્ટી કરા કે પાર્ટી એકલી મને નહીં ખબર શેતાજી કહેતા એટલા કહું છું. તો જો સંગીતા ભાભીને જઈશું ગાઈસ ખેરાલો પાર્ટી કરાવવાની છે એટલા માટે જઈશું. બાઇક લઈને જશો આવ આમ તો હું બસમાં જવાનું છે લાવા કે તાણ પર આવ તો આમ તો તમે બાઇક લઈને તો એટલે જલ્દી આવી જાઓ અને આ સાઈડ તો જો સૃષ્ટિ બેરી છે એટલે તો હું મફળીઓ કહી દઉં કહી દઉં હા ગુડ મોર્નિંગ. તો જો ગાઈ સૃષ્ટિ બેરી છે અત્યારે મફળીઓ ખાવા માટે. શાળામાં તો આ તો જવાનું નહીં ભાઈ રવિવાર છે ને તાર તો નહીં જવા કર ખેરાલ તાર તો નહીં જવું ઘેર હતું તો ને એ બે જણા જઈશે કે એ જઈને આવતો રહ્યો. તો સૃષ્ટિ બેજી છે મગફળી ખાવા માટે ને આપણે કાંઈ જવું નાસ્તો કરવો છે તો વઘારેલી ખીચડી છે, દૂધ છે અને રોટલો બનાવ્યો છે સંગીતા ભાભીએ. તો નાસ્તો કરી લઈએ પહેલાં. તો ગાઈ જો આ સાઈડ શેતાજી થઈ ગયા છે તૈયાર. શેતાજી ગુડ મોર્નિંગ. અને શેતાજી અત્યારે સવારમાં ઉપડ્યા છે ખેરાલું. શું કરવાનું છે ત્રીસું પાર્ટી કરાવવાની છે એટલે શાંતિ જજો બરાબર. તો શેતાજી આપણું બાઇક લઈ અને અત્યારે ખેરાલું જઈ રહ્યા છે ગાઈઝ પાર્ટી કરાવવા માટે. તો સંગીતા ભાભીને બે જણા જઈશું તો આવું શેતાજી વાળું છું બાઇક. જલ્દી આવી જજો ફટોફટ અને શાંતિ જજો રાગ અને પેટ્રોલ હળવોથી પૂરી દેજો એટલે આવતા જતા પાછું પુરાવું ના પડે ઘડી બરાબર. અને બ્રેક તો છે ને પેલી સાઈડની મારજે તો આવશે. તો ચલો શેતાજી જઈશું કઈ જવું. તો કાંઈ જો શેતાજીને તો નીકળ્યું છે તો આ સાઈડ તો બાઇક લઈને આવી ગયા છે. ત્રીસું બેસી છે અને શેતાજી બાઇક ઉપર બેસી ગયા છે અને હું સંગીતા ભાભી બેસે છે. તો જો આ સાઈડ 3 જણા નીકળ્યું છે કંઈ. તો ચલો 3 જણા ઉપડે છે હું દવાખાનો એટલે કે દવાખાનો નહીં કંઈ દવા નહીં કરાવવાની પણ પાર્ટી કરાવવાની છે. પણ દવાખાનો જેવું જ કહેવાય કે પાર્ટી કરાવવાની એટલે શું કહેવું છે તો પાર્ટી કરાવવા માટે જઈશું અને હું નીકળ્યો છું. ચલો રાગ જોતા હા તેજલ ભાભીને તો આવી ઓ માર ચોપડીમાં લીટો ના કરતો ના 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 એ બધો નાટક નહીં ખાવું હોય તો ખાઈ દેજો આઈને પર લીટો ના કરતો મેં. હા ચોપડામાં લખવા છે બરોબર છે અને આવા ઢાળે તો તઈ ચાંદ લખી રહ્યો. પ્રકાશ ઓળખ થાય એ પ્રકાશ હોય તો જો લખવા માટે બેસી જજો. હે પ્રકાશ તેજલ ભાભી તો લખવા માટે બેઠો છે. મેં તો આટલો બધો મોડો ખેતરમાંથી ઘેર આવો છો વહેલા જતો હોય તો ઓહો દે કેટલું ભણેલો છે તે લખવા બેઠો છે સોપડીને પેન લઈ. ઓય શું ભણેલો છે છેલ્લું ભણેલો 9 પાસ કે 9 પાસ કે 9 ન પાસ આને કીધું આ તો ઇન્દામાં લીટો કરવા બેહી ગયો એ લે લીટો કરવા કારીગર આ કરો આ ફૂલ બનેલો મારે 15 વર્ષ થયા લખે કમ્પ્લીટ 15 થઈ ગયો કેટલો બધો વર્ષ લખે તાન વળી એટલો તે 8 વર્ષ તો મને પૈણાયા થયો 8 વર્ષ તો કે 8 વર્ષ મને તો ખબર જ નહીં મને કીધું 4 વર્ષ થયો અને ઉભો અરે ભાઈ મારે ચોપડી જ ના હતું હા તમે કોક લાયા છો મને ખબર છે હું લાયા છો શું લાયા પ્રકાશભાઈ શું લાયા મમ્મી બતાવો શું લાયા છે મમ્મી બતાવો ખાશું થયું એમ કીધું હેડો આપણે તો ફટોફટ ખાવાનું કરો પણ જવા નહીં આપણે બહાર આજ તો મને તો ઓછો વિચાર તો પણ જવું તો પડશે ના એમ એકલા ના જઈએ
તારે આવવું જ પડે, જવું પડે. વાત કરીશ ખબર પડે છે? કોકને બોલાયા હોય તો જવું પડે. તો એ પણ કહેતા એમ કહેતા નતા. ના પણ તું એ હંગાજી પૂરી પડી જ દીધી કોમ. બે જણા ના ત્રણ ભાઈઓ હંગાજી જ જવું પડે. ઓહો હમણાં ભય પડે છે. ત્રણ ભાઈઓ હંગાજી જ જવું પડે. ખબર પડે? એનો નંદાથી ના જવાય. તે તો એને અલગ બાઈક ઉપર બિહારી મોહન એટલે એમ તો ચાલે કે. ઓહો હરક બોલાયો છે તે. મમ્મી આ તો તે હેગો થોડી જાડી લા. હા આજ તો મસ્ત નહીં કે? તો ગાઈસ આજ તો સરગવો લાવ્યો છે મમ્મીને તો જો મસ્ત મજાનો. અને આજ તો ગાઈસ શેગો જોયે. આજ તો શેગો માં ઢાળો છે હો ભાઈ. પણ આજ તો અમારે ખાવાનું નહીં ઘેર. આજ તો બનાવતો હોય ને અમારે તો જવાનું નહીં. અત્યારે બનાવું મમ્મી? અત્યારે બનાવ્યું તો સારું. પ્રકાશ અત્યારે બનાવું છે? હા ના લોટ લઈ આવીએ. લોટ વગર ના મજા આવે. બગાડવા જ નહીં. કોનો ભાવ આપ્યો છે? કેટલો ભાવ છે? 200 કે 300 રૂપિયા કિલો છે. અને ગાઈડને કહી દેજો કે આ સરગવો આપણો કેનેડામાં, અમેરિકામાં ગાઈઝ બહુ ભાવ છે. ગાઈઝ આ સરગવો રહ્યો કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આ બધા આપણા લોકો વિડીયો જોઈ રહ્યા છે. ઇવન આપણે એક વિનંતી કરીએ છીએ કે તમારા બાજુ સરગવાનો શું ભાવ છે એ અમને કહેજો એટલે ખબર પડે નહીં મમ્મી. બાકી મમ્મી આપણા કરતો ઓભાનો ભાવ તો ચોય ના ચોય. ખેતરોમાં વાયો છે કે ત્યાં મારે તો વેણીને લાવીએ અને શાક બનાવીએ. અને મેશું અમારે ખાવા બેસી જો કાચો શાક લાવીએ. તમારે તો વેચવાનો લાઈને ખાવાનો. એક તમારે તો ઘણો ભાવ હોય. ઈવન ઘણો ભાવ ના હોય પણ ભાવ એવો સરગવો એટલે વાત પટી ગયો. આમાંથી સારામાં સારું પ્રોટીન મળી રહે. શું કેવો પ્રકાશ? સૌથી સારામાં સારી શક્તિશાળી ઓ શાકભાજી. શક્તિશાળી મને તો મારે છે. લેવડા બનાવો હોય તો કઈ આપણે આવીએ છીએ પાણી કાઢવા માટે, કારણ કે ઘેર વાળો સાફ કરી દીધો છે અને ઘેર ઢોરવાનું પાણી પીવા માટે અને આપણે પીવા માટે પાણી કાઢવાનું છે. તો આપણે આવીએ છીએ પાણી કાઢવા માટે. અને આ સાઈડ તો મસ્ત મજાનું પાણી ચાલુ થઈ ગયું છે, કારણ કે આજે રવિવાર હતો એટલે પાવર બદલાઈ ગયો, એટલે પાવર અત્યારનો થઈ ગયો. અને ગાય ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને મસ્ત મજાની કુંડી પણ સાફ કરી દીધી છે હોય કરતો. એટલે હાલ તો પાણી એકલું જાય છે, પણ વધારે નહીં કહેતો ગાય. 10-15 દિવસ 10 દિવસ તો નહીં જાય, 10 દિવસ જશે ને એટલે આપણે રોજ બપોરે અહીંયા જઈશું અને તમને વ્લોગિંગમાં પણ બતાવશું. કારણ કે જુઓ હાલ તો વાળો ભરીને જાય છે પાણી, હાલ તો એકલું જ જાય છે ગાય. પણ 10-15 દિવસ પછી આપણે વખાણ જઈશું દિલ્હી અને નાહવાની બહુ મજા કરશું વખાણ. તો પહેલાં તો આપણે મોટર બંધ કરી અને આપણે પાણી કાઢી લેવું, પછી પાછી મોટર ચાલુ કરી દેવું. તો ચલો ગાય ફટોફટ મોટર બંધ કરી અને ઘેર પાણી કાઢી દઈએ, પછી પાછું આપણે કાકાના ખેતરમાં પાણી ચાલુ કરી દઈએ. તો ચલો પહેલાં ગાય પાણી કાઢી લઈએ મોટર બંધ કરી. ચલો તો ગાય જો આ સાઈડ તો ખાવા માટે બેસી ગયા આપણે તો મમ્મી, પ્રકાશ, પપ્પા અને જો આ સાઈડ તો મમ્મી સરગવો કેવો બન્યો? સરસ. સરસ. જો ગાય આપણે સરગવાનું તપેલું આપણે આગળ પડ્યું છે, આપણો વૈકન કાઢી દીધો છે. અને આમ અંદર જોઈને તો ગાય એવું લાગે છે ને ખરેખર કે મારા મોઢામાં તો પાણી આવી ગયું. આમ પ્રકાશને તો જો બેસી ગયા પપ્પાને બધા ને. પપ્પા કેવું છે? મસ્ત ને બને? અરે હા મેં લઈને આવ્યો છે. અહીં જોતો કરી હું છું. અરે તો મેઠું હાલવા માટે આવ્યો છું. ગયો તો હમણાં રેતમાં. મેઠું હાલવા અહીં મેઠું તો ખાય છે ને જો કે હા મેઠું ખાય અહીં કેવું લાગે મેઠું? સારું લાગે? મેઠું છે સારું. પ્રકાશ હોય તો જો બાજુમાં તો જો તારા સારું. તો જો મસ્ત પેલો તેજલ ભાભી ખાવા માટે બેઠો જો ફોનમાં વાત ચાલુ છે અને ખાવાનું ચાલુ છે. અને આ સાઈડ તો આપણે બધા ખાવા માટે બેસીએ છીએ ગાઈ. તો ચલો પહેલા તો ખાઈ લઈએ. મસ્ત મજાના બાજરીના રોટલા બનાવ્યા છે, સરગવાનું શાક અને છાશ છે ખટ્ટી મીઠી. અને આ સાઈડ તો જોઈએ પાણી લેવા માટે ના તો પણ ઘડી ઘડી તો બધો ખાવા માટે બેસી ગયો છે. તો ગાઈ ચલો મસ્ત મસ્ત ખાઈ લઈએ એવું ધરાઈને. જો આ સાઈડ તો બાય બેસી ગયો નહીં બા? શું લાગે શાક સરગવાનું સારું છે? અસલ છે ને સરગવો તો સારો નહીં કહો બા? શરીર માટે ના સારો? તો બાની આટલી ઉંમરે બાને આપણે સરગવો ખવડાવીએ છીએ અને આપણે ખાઈએ છીએ. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં તો આપણે. તો ગાઈસ આપણે તો ખાઈ પીને અને થોડી વાર ઊંઘ્યા હતા, એટલે આપણે વધારે નહીં ઊંઘ્યા, અડધો કલાક જ ઊંઘ્યા હતા. કારણ કે આવું છીએ છીએ આપણે તૈયાર. તો ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા હતા, આવું નહીં ધોઈને અને એકદમ રેડી થવાનું છે. કારણ કે અત્યારે આપણે જવાનું છે લગ્નમાં. તો લગ્નમાં ચો જવાનું છે એ પહેલાં આપણે તૈયાર થઈ જઈએ. શેધાજી આવું ખેરાલુથી નીકળી ગયા છે. તો શેતાજી થોડી વારની અંદર ખેરાલુથી ઘેર આવી જશે. ત્યાં સુધી આપણે નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ જઈએ. તો ચલો નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી આપણે ખેરાલુ જવા માટે, અરે ખેરાલુ જવા માટે નહીં,
લગ્નમાં જવા માટે નીકળીએ પણ લગ્નમાં ચો જવાનું છે તો પછી કહીએ તો ચલો પહેલાં આપણે નહીં ધોઈ ફ્રેશ થઈએ. તો ગાઈ જો શેતાજી તો જે આયા નહીં, આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ એકદમ તૈયાર, કારણ કે આપણે જવાનું છે લગ્નમાં. અને લગ્નમાં ચો જવાનું છે એ તો અમે શેતાજી આવ એના પછી તો કહીએ. લગ્નમાં બહુ સારી એવી જગ્યાએ જવાનું છે કે આપણા મોમેરું હતું અહીંયા, એ મોમેરામાં પહેલાં મહેમાન આવ્યા હતા કે મોમેરાની અંદર છે ને મહેમાન આવ્યા હતા કલાકારના ભાઈ, એમના લગ્ન છે તો ત્યાં આપણે જવાનું છે. તો આ સાઈડ તો જુઓ મમ્મીને તો અમુક સાર બાર વાટવા માટે જવું નહીં, તમે સારે વાટવા જાઉં, અમે તો એકદમ રેડી થઈ ગયા અમે તો સલ તૈયાર થઈ ગયા તે તૈયાર તો થવું જ પડે, લગ્નમાં જવાનું છે. ના જઈએ તો એ કે ના આયા એટલે જવું તો પડે. કાલે જેમ હતો તે જેમમાં તો નતા જ્યાં, જેમ હતો તે ફોન આવ્યો જેમમાં જ નતા જ્યાં, પણ કીધું આજે જઈએ તે બધું ભેગું પતાવતા. હા જેમો ગમો નહીં, જેમો ગમો નહીં, જેમો. તો ગાઈ જો મેં તો નેચે ઊંઘી છે, મમ્મી તો આ સાઈડ આવું સાર બાર વાટવા માટે જશું. અને આ સાઈડ તો જુઓ તેજલ ભાભીએ તો ઢોર પાવન ચાલુ કરી દીધું છે. તો આ સાઈડ તો બધો રેલો ગાયો ભેહો બધું પાવન ચાલુ કરી દીધું. જુઓ આ સાઈડ તેજલ ભાભીના કોમે લાગી ગયો છે અને આપણે આપણા કોમે લાગી ગયા છીએ. શું કેવું મજામાં આબુ જ લગ્નમાં આબુ થેડો પછી એમ ના કહેતો નહોતું કીધું. થઈ જાઓ તૈયાર, કશો વાંધો નહીં, ના નહીં પાડું, તૈયાર થઈ જાઓ. કોણ બીજી ગાડી બોલાવશું વળી હું સ્પેશિયલ? હા તૈયાર થઈ જાઓ. બોલો ના બોલાવું તો કહેવાનું. સારું ગાયો એ બદલે કણ તે જઈને દોજો સારી એકમાં બરો. હા દોઈન પર ટાઈમ જવું પડે લગ્નમાં. હું હાલ દોવાનું ચાલુ હોય તો દોવાના છેલ્લા વાગે છે એ તો ગાઈ જ નહીં ખબર, આપણે કહેવાની જરૂર જ નહીં. તો ચલો ગાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ આપણે તો એકદમ રેડી. ખાલી ફક્ત આપણે બૂટ પહેરવાના બાકી છે, તો આપણે તો બૂટ તો પહેરી દેવું. હવે શેધાજી આવી ગયા છે ગોમમાં, તો શેધાજી આવી ગયા છે તો હું શેધાજી સીધા નહીં ધોઈને ફ્રેશ થઈ એટલે આપણો બાઇક લઈને નીકળીએ છીએ. ચલો કોણ જઈએ છીએ એ પણ તમને બતાવું, પણ શેધાજી તૈયાર થઈ જાય એના પછી મળીએ આવું પાછા. તો ચલો તો ગાઈ જો શેધાજીને તો આવી ગયા છે. આ સાઈડ તો ત્રિશુનું ગળા પાટી કરવા માટે જતા, તો ગળા પાટી કરીને આવી ગયા છે. અલ્યો લ્યો ત્રિશલો કરી દીધી. તો જો ત્રિશુને તો ગળા પાટી કરાવી દીધી, તો ગળા પાટી કરાવીને અને સંગીતા ભાભીને આવી ગયો છે શેધાજીને બેતાનો. અને શેધાજી તો તૈયાર થઈ ગયા, તો ઘણું બધું મોડું કરી દીધું. તો કેટલા છે શેરપુરિયા પાછા શેરપુરથી પાછા શું કહેવાય લેબડી જા માસી નીકળ પછી એથી પછી નીકળ એટલું મોડું થઈ ગયું. જલ્દી તૈયાર તો ત્યાંથી તો ફોન આવ્યા કરે છે થઈ ગયું તૈયાર. નીકળ્યા ના નીકળ્યા આવો છો કે નહીં? હા તમે આવીએ. હા હું તૈયાર ખાલી માથું ગયું માથું ઉડે હેડો ફટોફટ નીકળી ગયા. મોડું થાય પછી આપણે જવાનું, રાત્રે મોડું થઈ જવાનું આવવાનું. તો ચલો શેધાજી તો ગાઈ આ સાઈડ તૈયાર થઈ ગયા છે. ફક્ત માથું ઓળવાનું બાકી છે, તો શેધાજી માથું ઓળી દેવું. અને આપણે તો રેડી જ છીએ ઓલરેડી, ખાલી બૂટ પહેરવાના બાકી છે. તો આપણે તો બૂટ પહેરી દઈએ. ચલો પહેલાં તો આપણે તૈયાર થઈ જઈએ. ગાઈ પાકીટ લઈ લઈએ. લે આ પાકીટ લઈ લેજે પાછા. હું તારા પર છે આવું પાકીટ તો હું લઈ લઉં, ચિંતા ના કે ખાલી મને પાકીટમાં મૂકવા માટે આમ દે. તો ગાઈ જો અમે નીકળીએ છીએ અમે લગ્નમાં જવા માટે. તો શેધાજી થઈ ગયા છે રેડી, પણ શેધાજી હજી નીકળ્યા નહીં. રેડી થઈ ગયા છે પણ નીકળ્યા નહીં. શેઠ તારું આબાન છે કે નેહાબાન? આ તમારો વાજે તો આ દાળો હોય ના હોય હાથમી ગયું ઉગ્યો તાર ના ખેરાલું કાઢ્યા છે ત્યાં હાથમી તારને ખેરાલુંથી ઘેરાયા છે. લેડો વાળજી હેડો બાઈક આપણો ટાઢા છે પણ શું કરીએ ગરમ છે ના કરવા એમ તો. લેડો બાઈક વાળજો આપણે હેડો. તો ગાઈ ચલો આપણે નીકળીએ છીએ લગ્નમાં ચોકન જઈએ છીએ, તો આપણે જઈએ છીએ ઈડર બાજુ આજે. તો ચલો નીકળીએ એવું રાગ 3 જણા અમે છીએ. તો શેતાજી બધા નીકળીએ નહીં શેતાજી? રેડી? હવ રેડી હેડો તાન. ફાઇનલી ગાઈઝ આપણે આવીએ છીએ અત્યારે લગ્નમાં. તો લગ્નમાં આવવાના હતા આપણે સાબલવાડ ઈડર જોડે. તો આપણે લગ્નમાં આવીએ છીએ શેતાજી હું અને નરેશ 3 જણા બાઇક લઈને અને આપણે સાબલવાડ આવી ગયા. તો પહેલાં તો આપણે અહીંયા ઊભા થઈ ગયા છીએ અને પહેલાં આવો બાઇક પાર્ક કરી દીધું છે. તો ચલો આપણે જઈએ પહેલાં તો વરરાજા પાસે. ચલો તો ગાઈઝ જો એકન તો વરરાજા આવી ગયા છે. વરરાજા પેણી બેણીને આવી ગયા. શું કેવું? આમાં વહેલા આવતા હતા પણ મોડું થઈ ગયું. કરે તો મન ના નહીં ભેગા થયા.
શનિભાઈ બધા જોડે શનિભાઈ ફોન લગાવ આવશે કે હમણાં થોડી વાર કોઈ કોમમાં તો કઈ જો આપણે આવી ગયા છીએ વેકણ અને વેકણ ભોજન સમારંભ ચાલુ છે અને આપણે પણ ભોજન સમારંભ કરવાનો છે પણ થોડી વાર રહી કારણ કે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે એટલા માટે જો આ સાઈડ તો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે અને અહીંયા લાઈવ પ્રોગ્રામ કરવાનો છે એનું સ્ટેજ પણ બંધ થઈ ગયું છે જો કમ્પ્લીટ થઈ ગયું છે આ સાઈડ તો જો શેતાજીને બેસી ગયા નહીં શેતાજી તો શેતાજી નરેશ બેદના બેસી ગયા હા બેઠા હાલ તો બેઠા જ છીએ એક તાણ હાલ તો શું કરીએ એમને હાલ થઈ નાખશે પણ તો સારું થાય એની વાત જોઈ રહ્યા છીએ અને ટ્રાફિક ઓછો થાય એટલે જમવા માટે પણ જઈએ એટલે થોડી વાર રહીને અને પછી જમવા માટે જઈએ ત્યાં જે આપણે વખત બેઠેલા છીએ ગાઈસ સ્ટેજ પ્રોગ્રામ છે ત્યાં પણ બેઠેલા છીએ કારણ કે વખત ટ્રાફિક છે ને એટલા માટે અમે પાછળ આવીને બેઠા છીએ તો ગાઈસ આ સાઈડ તો હજી ટ્રાફિક ફૂલના ફૂલ છે અને આપણને લાગી છે ભૂખ અહીંયાથી ઈડર વધારે આગું નહીં એટલે આપણે નીકળી જાય છીએ ઈડર તો જો આ સાઈડ શેતાજી અને નરેશ 25 કિલોમીટર ઈડર છે એટલે આપણે ઈડર બાજુ જતા આવીએ થોડું ખાતા આવીએ કારણ કે વખત તો ટ્રાફિક ફૂલ છે એટલે શું કહેવું છે સાચી વાત તો ચલો મળશું કાંઈ દઉં સીધા આપણે ઈડર છે તો કાંઈ જો આધાર તો છે ને મેન્યુ મંગાવી દીધું તો શેતાજીએ તો હવે શેતાજી જોવું છે શું કેવું શેતાજી તો શેતાજી નરેશ બે જણા જોવું છે ને આપણે બેસી ગયા છીએ તો જોઈએ આવું હું મંગાવું છું શેતાજીને પનીર હાંડી તો કાંઈ ભૂખ તો બરોબરની લાગી દીધી ને પહેલી જ હોટલ આવી છે ને ઈડર આવી જાય છે ને બેસી જાય છે વખત તમે શું કેવું છે તાઈ તો કાંઈ જો આ સાઈડ તો મંગાવી દીધી છે પનીર ભુરજી શેતાજીનો ઓર્ડર છે આ તો પનીર ભુરજી અને ભાઈ શેતાજીનો તો ફેવરેટ છે શું કેવું નરેશ તો કાંઈ તમે તો ફેવરેટ મારે પનીર ભુરજી તો ફેવરેટ છે તો કાંઈ પનીર ભુરજી કાઢે છે અને પનીર ભુરજી ખાવા માટે બેસી છીએ તો ચલો પહેલાં તો ગાઈસ ખાઈ લઈએ છાસ બાસ મંગાવો તો ડુંગળી બુંગળી આવી છે લીંબુ બીંબુ ફૂલ પનીર ભુરજી આ સાઈડ નીકળે લાવો થાળીયા બાદ કરો ચલો ભાઈ લ્યો એ મત બાકી નહીં રાખીએ બરોબર બસ તો ચલો ગાઈસ આવું થોડું હજી થોડી વસ્તુ આવે એટલે ખાવાનું ચાલુ કરીએ હજી થોડી વસ્તુ બાકી પ્રોગ્રામ ચાલુ છે ને હજી 2-3 સિંગરે આવ્યા નહીં અને થોડી વાર લાગશે એટલે આપણે નીકળી જવું ઘેર શું કહું છે ભાઈ તો કાંઈ તમે નીકળી જાવ ઘેર તો રાગે નીકળીએ છીએ ઘેર તો ચાલો નીકળી ગયા તો કાંઈ જો ઘેર આવી ગયા છે આપણે તો આપણે તો આવી ગયા છીએ સીધા આવીને સીધા છે ને ગોદડો પથરી અને ઊંઘી જઈએ છીએ અને આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ અને સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં